શોપિંગ કરીને આવી ગયા ને આ બે છો નાવને તો જાઉં રાયરું બે કરે ને અનિલ છે બનાવવાના છે અનિલ પણ જન તમે બનાવવાના છે કે મેં બનાવવાનું છે જોવા છે અમે છે ને રીંગણાનું શાક બનાવશે ભરેલા રીંગ તો અનિલ મને હેલ્પ કરી દે થોડીક મોડીને રીંગણા ભરેલા બનાવી દેવાના બધી માટે કાપી નાખું કેમ કે છે ને એને ઓલું કમળાઈ હેલો ગાઈસ બોલો ઓકે મને રહી જઈશ કે હેલો ગાઈસ એમ કરવાનું છે બલૂન તો આ મોટો સાહેબ કે હેલો ગાઈસ દિશા આજે હું છે હેપી ધનતેરસ છે ઓકે તો ફટાફટ મોડી નાખે ત્યાં સુધી હું બીજું કામ કરી લઉં ઓકે મોડી નાખ તો આ રેડી કરી નાખું મેં આનો મસાલો તૈયાર કરી નાખું મેં ચણાનો લોટ ને બધી મિક્સ મસાલા કરું ત્યાં સુધી હું આની લે રીંગણા કાપા પાડી નાખાશ આવી રીતના તો આવી રીતના છે ને કાપા પાડવા પડે એમાં તો એમાં છે ને મસાલો ભરાય આવી રીતના પછી ભરાય ને લોટ પછી તમને બતાવીએ આજે અમે છે ને રીંગણા બનાવીએ તો પછી કેમ બને એ તમે જોઈજો નેક્સ્ટ ટાઈમ અલગ રીતના પાછા બનાવીશું રીંગણા ભરતે અમારા ગાર્ડનની હાકરટીટી અનિલે કાપી નાખી આટલી હાકરટીટી છે હા દીશું તારે ખાવીશ હા ઓકે તને સોલી નાખો દીકરું તને પણ ખાવીશ તાજો હાકરટીટી સાંભળ્યું તો બે રમતે આવી ગયા એક કે પપ્પા મને એક કે મને કેટલા દિવસથી ઉતારીને મૂકી હતી ડુંગળીમાં મુકાઈ ગઈ હતી તો અનિલ આજે ચેક કરી તેમાંથી નીકળી તો હાડી છે મીઠી છે દીશુ મીઠી છે બહુ મસ્ત છે હા ભાઈ દીશુને લાગે છે મીઠી ટિયાન ટેસ્ટ કરે તો ખબર પડે ટિયાન ટેસ્ટ કરને કે હે મીઠી છે બધીને મીઠી લાગી છે હવે તમે ટેસ્ટ કરીને રિવ્યુ આપો તો ખબર પડે ફાઇનલ ડિસિઝન મારી પાસે થઈ ગઈ ઈ તો બે ખાઈને હેલા જશ ટેસ્ટ કરે છે ને કેવી છે મોરી છે તો છોકરાએ કેમ કીધું કે મીઠી છે એટલે તમે ખોટું બોલો બે જામીને કીધું કે મીઠી છે તો તમે ખોટા છે મોરી પણ હારી છે આમ ટેસ્ટ આમ છે હા કરી દીધો મોરી છે જરા તો જો હવે આ બધું કામ છોડી ને અનિલ કે પેલા હું હાકા ટેટી ખાઈ લઉં તો ચાલો ગેસ મારે બહુ કામ છે મારે બહુ કામ છે અનિલ તો નેવડાશે તો જો લોટ બનીને રેડી છે તો જો મસાલો બનીને રેડી છે તો એ રીંગણા ભરવા માટે કનાઈ લઈ લીધા છે તો ચાલો આવી રીતે રીંગણામાં મસાલો ભરવાનો એનો પછી આ બાસિયો લીધેલો છે તો એમાં મૂકતો જવાનું અને મેં છે ને અહીંયા ડુંગળી ને ભાંજીને મોળી નાખી છે અને આ ટમેટા છે ને હજી એની પેલું ગ્રેવી બનાવવાની છે તો ચલો હું આને શીતલે વહેલું આ બધી ભરવા લાગું તો કામ વહેલું પતી જાય તો વહેલા રીંગણા ભરાય છે ને કેમ કે ઝાઝા રીંગણા છે તો પછી અમારે પૂજા કરવાની છે ને પેલું પકાઈ જાય ને વહેલા તો જો બે પરા કરે બાઢે તો જો આપણા રીંગણા ભરીને રેડી છે મસાલો ભરાઈ ગયો છે એમાં અને આ મસાલો થોડોક રાખેલો છે એની ગ્રેવીમાં નાખવા માટે કરીને અને એ તેલ નાખી દીધું છે ચલો એને તળી લઈ તો રીંગણા તળાવવાનું ચાલુ થઈ ગયું છે આ બધા રીંગણા તળી નાખીએ અમે આ હોવનમાં મેં મૂકેલું છે રતાળું બટાલ જો આમાં બટા ફેંકવા મૂકેલા છે ને અને હું આ ડુંગળીને છે ને નાની નાની ચોપ કરી નાખું પછી તમને બતાવું અને આટલી ડુંગળી મોડી નાખી છે હજી બે બાકી છે ને મારા રીંગણા છે ને એક કાન થઈ ગયું બીજું જોવામાં થાય કેમ કે તો પહેલાં માએ મતા નહીં એટલે અમે 2 વાર તર્યા તો આને લાતા કઢી નાખે ડુંગળી ત્યાં સુધી હું કાઢી લઉં હવે તો ચલો આમાં છે ને એ અદરક લસણનું પેસ્ટ
અને કાચું મરચું એક મોરીને શેકી નાખ્યું છે. જીરું નાખ્યું છે ને પાંદડા. એક જીરું અને પાંદડા પણ પહેલાં વઘાર કરી નાખ્યો છે. તો ચલો આપણું આ બધું છે ને હેકાઈ ગયું છે અદરક લસણની પેસ્ટ ને. તો હવે એમાં ડુંગળી નાખી દઈએ. તો જો કેટલી ડુંગળી મમ્મી મોડી છે, 5 કે 6 ડુંગળી છે. તો જો આપણે બધી ડુંગળી નાખી દીધી છે. તો હવે એની છે ને તેલમાં થોડોક સમય પકાવવા દઈ. તો ચલો મિત્રો આપણે છે ને કોબીનો સંભારો બનાવી નાખીએ. તો હું તમને બતાવું સંભારો બનાવીને. મિત્રો આપણે છે ને તે કોબી મોરી નાખી છે. અમે છે ને આ પિલરથી જ કોબી મોરીએ તો મસ્ત લાગે ખાવામાં. મને આમ નાની નાની ટમેટા પણ મેં મોરી નાખ્યા છે અને ધાણા મેં ઓલરેડી મોરી નાખ્યા હતા અને એમાં છે ને ધાણા પણ નાખી દેવાના. તો ટેસ્ટ બહુ મસ્ત આવે ખાવામાં. તો ક્યારેક પણ જો તમે સંભારો બનાવો સલાડ તો એમાં છે ને ધાણા મોરી નાખજો, બહુ મસ્ત લાગે ટેસ્ટ. એ ખાવાનું સારું લાગે. તો આપણો આ સલાડ રેડી છે. હવે આપણે પેલું રીંગણા હવે તેલમાં આલુ કરી છે. બધા રેડી છે ભાઈ. તો ચલો ડુંગળી છે ને હવે શેકાઈ ગઈ છે. હવે એમાં બધા મસાલા નાખી દઈએ. તો આ છે ટમેટાની પ્યુરી બનાવેલી. પછી આ મસાલા નાખી દઈએ. હળદર નાખી દીધી અને આ છે કશ્મીરી લાલ મરચી અને આમાં છે ધનિયા પાવડર. ધનિયા પાવડર નખાઈ ગયો અને આ છે ગરમ મસાલા. થોડુંક નમક નાખી દઈએ. ઓલરેડી આપણે પહેલાં નાખેલું છે એટલે શાખીને બાદ નાખવું પડીએ. તો ચલો બધું મિક્સ કરી નાખે. તો ચલો આ છે મસાલો રીંગણા ભરવાનો. તો એ પણ નાખી દઈએ એમાં. તો થોડીક અમને પાડી લે જાડું થઈ જાય ગ્રેવી. તો જો આપણી આ ગ્રેવી હવે રેડી છે પકાઈને. હવે એમાં પાણી નાખી દઈએ. તો આપણે આમાં 2 કસેલા જેટલું પાણી નાખી દીધું છે. હવે આ રીંગણા નાખી દઈએ એમાં. સમજી નાખી દઈએ નકર તો ઉડીએ. જો આપણા રીંગણા બધા આમાં નખાઈ ગયા છે. હવે આને ઢાંકીને હવે આને પકાવવા દઈએ. જો તો જો આપણે આ ઢાંકી દીધું છે અને પકાઈ જાય. પછી એના માટે ઘણા ધનિયા મોરેલા છે તો આપણે ધનિયા એના પર છાંટી દઉં. તો હવે ચાલો અમે હવે પૂજા કરવા માટે કરીને હવે એ બધું સામાન રેડી કરીએ. તો આ ધીમા ધીમા ગેસ પર પકાશે પછી પૂજા થઈ જાય. પછી આને આવીને જોઈ લેવું. ઓકે ચાલો તો તમને ત્યાં સુધી હું પૂજાનું પછી વિડીયો ઉતાર લેમ. તો જો મિત્રો બધું પૂજા કરવાનું બધું સામાન બધું અહીંયા રેડી કાઢી મૂક્યું છે. અને અહીંયા આપણે લક્ષ્મી માતાની અને ગણપતિની મૂર્તિ રાખી દીધી છે. લક્ષ્મી માતાની છબી છે અને આ બીજું બધી સામાન હવે અહીંયા રેડી છે. જો ડ્રીસુ પણ કેટલો લાલ લાલ કપડાં પહેરીને રેડી થઈ ગયો છે. એની મમ્મી રેડી થઈ ગઈ છે. ટિયાન્સ પણ જો છે ને. તો હવે ચાલો અમે પૂજા કરવાનું હવે રેડી કરવા માંડીએ બધું. અને જે પૂજાનું જે કરીએ એ પ્રમાણે બધું ચાલુ કરી દઈએ આપણે. તો ચાલો પૂજા કરવાની બધું તૈયારી થઈ ગઈ છે. તો શીતલ બધી પૂજાનું જે કરવાનું છે એ પ્રમાણે બધું રેડી કરતી જઈશે. ડ્રીસુ દીકરું એ ટચ કરતો નહીં હો, માતા કરીશ મમ્મી હો. તો જો કરસમાં પેલું લાલ ધાગો આવે ને આપણો કાંકડ કહે ને એ બાંધે છે.
ગણપતિને લક્ષ્મી માતાને ચાંદલા કરી દઈ. અને જો આ નાની નાની ડીશોમાં બધું 5 જાતનું ઓલું મૂકેલું છે. અનાજ, આપણે અનાજ કે ધન છે. ધન છે એટલે અનાજ. રીધી સીધીને ચાંદલા કરી દઈ. એને તો ઓલો રસગુલ્લા વેચ્યું જ નથી. આંખોમાં રસગુલ્લા જ દેખાય છે ને તો એટલે તો એ ગેમ જ બેઠી ગયો છો. કેટલી લોંગ લાગ્યા? રહે કે પડી જાય. માઠા થઈ જાય પછી હો. ધ્યાનને પણ ખાવું તો જો આપણે ધનની ડીશ ભરાઈ ગઈ છે પૈસાની. ઇન્ડિયાના પૈસા, નાઈના પૈસા બધા ભેગા કરીને પાઉન ને પૈસા ને હવે આરતી કરવા માટે કરીને ડીશ રેડી કરે છે. તો જો બધી ડીશ ઉપર છે ને દીવા મૂકી દીધા છે. તો બધી ધન ઉપર ચાંદલા કરે છે. તું રે બેસી દીશું ડીશ ને ધોરાઈ જાય માતાની. ચલો દીવા હગરાવી નાખી હવે. તો ચલો દીવા ને બધું બોઈને રેડી છે. હવે આરતી કરવા માટે કરીએ. આરતીની થાળી પર રેડી કરી નાખી છે.
દીશુ આરતી લઈ લીધી કેન્ડલ લે ગુડ છે દીકરા તો ચાલો આપણે આરતીની બધી થઈ ગઈ છે તો પૈકી લાગી લઈએ બધી હવે પછી પ્રસાદ તો ચાલો હવે અહીં પૈકી લાગી લે હાલો અહીં પૈકી લાગો પૈકે લાગી લે પેલા પછી પ્રસાદ આપું ભલું કરજો કે છે કીને દીશુ આ પૈકી લગાઈ ભૂલ થઈ ગઈ તો માફ કરજો બધીને હાલો કરજો પ્રસાદ તો આપો બાપુ માતાને કે તો ચલો આજે આપણે ધનતેરસ છે તો આપણે દીવા બોઈ દઈએ જો લાઇટું કેટલું મસ્ત દેખાય છે તો શીતલ બાકસને લઈને આવે તો આપણે દીવો બોઈ દઈએ અને અહીંયા રંગોળી આ લોકો બધી પતાવી દીધી જો તો ચલો આપણે છે ને દીવા બોઈ દીધા છે અહીં તુલસી માતાને બોઈ દીધો છે દીવો અને બે આ વિન્ડો છે આ સાઈડ છે પછી પેલી બાજુ છે એક દીવો અહીંયા આપણે રંગોળી બે મૂકી દઈએ તો ચાલો હવે છોકરાઓને થોડું એક બે કોઠી ફોડીને ખુશ કરી દઈએ એ લોકોને ફટાકડા ફોડવા છે તો આપણે નીટા સ્ટેશનમાંથી લઈ આવ્યા હતા એક બોક્સ ખોલીને એના ફટાકડા ફોડી દઈએ એટલે ખુશ થઈ જાય અને પછી ખાઈ લઈએ ઓકે ચાલો બધાને હેપી ધનતેરસ અમારી ફેમિલી તરફથી દીશુ બધાને કે હેપી ધનતેરસ અનિલ છે ને તે બે છોકરાઓને ધનતેરસના ફટાકડા ફોડાવી લઈ એ દીશુ મજા આવી હેપી ધનતેરસ વાહ આને મજા પડી ગઈ બોલો બી અમારે જો દિવાળીની લાઈટ અમે ગોઠવી દીધી કેટલી મસ્ત દેખાય દીશુ હું થયું ઉડી ગયું બધી પછી ખુશ થઈ ગયું ખુશ થઈ ગયું તો હાલો ધનતેરસના ફોડી નાખ્યા આવીએ હવે બીજા કાલે ફોડ્યું દીશુ મજા આવી હા મજા આવી દીશુ ને તો ચાલો હવે ફટાકડા ફૂટી જશે હવે આપણે જમી લઈએ કે મેં ભૂખ લાગી છે તો ચલો બાય આપણો વિડીયો અહીં જ પૂરો કરીએ છીએ તો જેને પણ વિડીયો ગમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો આપણો રીંગણાનું શાક બની ગયું છે જો તો હવે આને ટેસ્ટ કરી અને નમક બમક ઓછું હોય તો નાખીને પછી હવે જમવા બેસી જાય ગ્રેવી કેટલી મસ્ત બની ગઈ છે તો ચાલો હવે આ ધનિયામાં નાખી દઈએ આપણે સ્પ્રિંકલ કરી દેવાના ધનિયાને